લોકસભાની ચૂંટણીને લઈને દાહોદ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બનીને તમામ તૈયારીઓ કરી લેવાઈ હતી। આજે લોકસભાની ચૂંટણી 2024ની જાહેરાત કરાઈ છે, જેમાં ગુજરાતમાં 7મા મેના રોજ મતદાન થશે। ત્યારે આજે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ચૂંટણીને લગતી માહિતી આપવામાં આવી હતી। વહીવટીતંત્ર દ્વારા મતદાન માટેની સંપૂર્ણ તૈયારીઓ અને આયોજન કરી લેવામાં આવ્યા છે। દાહોદ જિલ્લાના કુલ 16,22,000 મતદારો છે અને કલેક્ટર દ્વારા મતદારોને અપીલ પણ કરવામાં આવી છે કે લોકશાહીના પર્વમાં ભાગ લઈ પૂરેપૂરું મતદાન કરાય। તેમજ દાહોદ લોકસભા બેઠકમાં કુલ 1958 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ચૂંટણીની કામગીરીમાં અલગ-અલગ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે। ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત સાથેની તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે। સાથે જ ચૂંટણીને લગતી માહિતી માટે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે। મીડિયાના મિત્રોના માધ્યમથી હું બધા મતદાર મિત્રોને વિનંતી કરું છું કે ચૂંટણીના દિવસે મોટા સંખ્યામાં બહાર નીકળે અને મતદાન કરે અને કોઈ પણ પ્રકારની મતદાન રિલેટેડ કોઈ સમસ્યા હશે તો જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર પર ઊભું કરી લેવામાં આવેલ છે। એમાં પણ એ સંપર્ક કરી શકે છે અને ફ્રી અને ફેર ઇલેક્શન થાય એના માટે અમે બધા જ લોકો પ્રયત્નરત છીએ। આપના તરફથી પણ કોઈ સજેશન હશે તો આપ આરઓને કે ડીયુઓને સંપર્ક સાધી શકો છો।